વાત કરીએ સુરતની। હજુ તો 2 દિવસ પહેલા જ વોર્ડ નંબર 24ના કોર્પોરેટર પ્રકાશભાઈના જન્મદિવસની ઉજવણીનો એક વિડીયો સામે આવ્યો હતો। તેના બાદ જાહેરમાં ચર્ચાઈ રહ્યું હતું કે શું કાયદો માત્ર આમ જનતા માટે જ છે? જાહેરમાં ઉજવણી કરતા પ્રકાશભાઈ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? અને આ વાતોની અટકળ ચાલતી જ હતી તેવામાં તો ફરી એક વિડીયો વાયરલ થાય છે, જેમાં ખૂબ ઠાઠમાઠથી ગાડીમાંથી ઉતરીને બોલિવૂડ સ્ટાઇલમાં એન્ટ્રી લેતા અને સ્ટેજ ઉપર જઈને કેક કટ કરીને ફોટોઝ ક્લિક કરાવતા બીજા એક ભાજપના કોર્પોરેટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જી હા, વોર્ડ નંબર 26ના કોર્પોરેટર તેઓના જન્મદિવસની ઉજવણી જાહેર માર્ગો ઉપર કરી રહ્યા છે। અમિતસિંહ રાજપૂત તેઓનું નામ છે અને તેઓ જાહેર માર્ગ પર ફટાકડા ફોડીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। સાથી કાર્યકરો, સાથી મિત્રો જે છે તેઓને ખભા પર ઉચકીને તેઓની સાથે ફોટોસ પડાવતા પણ નજર આવ્યા છે। સુરતના કમિશનરશ્રીએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે જાહેરમાં કોઈ પણ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા જો પકડાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। આ જાહેરનામાનો ભંગ બીજું કોઈ નહીં પણ શહેરના ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ જ કરી રહ્યા છે। હવે એના બાદ સુરતની આમ જનતા વારંવાર એક જ પ્રશ્ન પૂછી રહી છે કે શું કાયદો માત્ર ને માત્ર આમ જનતા માટે છે? ભાજપ આ કાયદાને ઘોડીને શું પી ગઈ છે કે ભાજપના કાર્યકર્તાઓને એવું લાગી રહ્યું છે કે અમને કંઈ જ નહીં થાય કારણ કે અમારા માથે 4 હાથ છે? આ બંને વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે અને સાથે સાથે ભાજપની દિવસે દિવસે વધતી જતી દાદાગીરી કહો કે પોતાની મનમાની કહો તેના ઉપર પણ સુરતની પ્રજા પ્રશ્ન ઉઠાવી રહી છે। તમારું આખા વિષયમાં શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।